એક વખત નિષ્કુળાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને સવાલ કર્યો હોય કે બહુ પ્રભુનું નામ જપે તો એની સ્થિતિ કેવી થઈ જાય. એટલે ગોપાળાનંદ સ્વામીએ જવાબ આપ્યો એ કે જો બહુ નામ જપ કરે અને ગૃહસ્થ હોય તો એની સ્થિતિ પર્વતભાઈ જેવી થઈ જાય, અને સાધુ હોય તો એની સ્થિતિ મુક્તાનંદ સ્વામી જેવી થઈ જાય. પર્વતભાઈ કંઈ સામાન્ય સ્થિતિવાળા નહોતા, પર્વતભાઈની સ્થિતિ કંઈક અલગ જ હતી. એટલે શ્રીજી મહારાજનો જે એક પ્રસંગ છે કે એક વખત બ્રહ્માનંદ સ્વામીને પૂછે છે કે 2 દિવસ પહેલાં અમે ક્યાં હતા એ તમને ખબર છે? બ્રહ્માનંદ સ્વામી કે ના, એવી સ્થિતિ તો મારી નથી. તો કે પર્વતભાઈ એ સ્થિતિને જાણનારા છે, નિરાવરણ દ્રષ્ટિવાળા છે. ને બીજો એક એનો એવો પ્રસંગ આવે છે કે એક વખત મહારાજ શેરડી જમતા હતા ને જમતા જમતા પર્વતભાઈને આપી કે લ્યો તમે પણ જમો. તો પર્વતભાઈએ કીધું કે ના, મારાથી ન જમી શકાય. મહારાજે પૂછ્યું કેમ? તો કે મારા ઈષ્ટદેવને શેરડી ન ખાવાનું નિયમ છે એટલે હું ન ખાઈ શકું. એટલે પર્વતભાઈને મહારાજે કીધું કે તમારો ઈષ્ટદેવ તો હું, એ કે હું તો શેરડી ખાઉં છું. તો કે તમે તો મારા ઈષ્ટદેવના પણ ઈષ્ટદેવ છો. એટલે એનો કહેવાનો મતલબ ગુણાતીતાનંદ સ્વામીને એ બધા સાધુઓને ત્યારે મહારાજે ગળ્યું ચીકણું ખાવાની મનાઈનું પ્રકરણ ચલાવ્યું હતું, વ્રત દીધું હતું. એટલે ગળ્યું ચીકણું નહીં ખાવાનું એ સમયે. એટલે પછી મહારાજે બધાય સાધુને જમાડીને પછી પર્વતભાઈએ ખાધી શેરડી.